ભાવનગરમાં રેગિંગ કરનાર 4 મેડિકલ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર સાથે કેમેરામેન મન્નાલ રાજ્યગુરુ। આજે મારામારીની ઘટના ઘટી છે ઇન્ટર્ન્સ સ્ટુડન્ટના વચ્ચે। એના બાબતે અમે અત્યારે એક મીટિંગ કર્યા એન્ટી રેગિંગ કમિટી, જેમાં 11 મેમ્બર હાજર હતા એન્ટી રેગિંગ કમિટી મીટિંગમાં। એમાં આ નિર્ણય લેવામાં આવ્યું છે કે જે 4 વિદ્યાર્થી છે જેના અગેન્સ્ટ એને આરોપ છે એને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને એનું અત્યારે એટ પ્રેઝન્ટ સર્ટિફિકેટ અમે વિથહોલ્ડ કરીએ છીએ। આ ઘટના એન્ટી રેગિંગની છે કે મારામારી? આ એન્ટી રેગિંગની ઘટના છે, કેમ કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને માર્યા, તો આ રેગિંગમાં આવે। તો આ તમે નિર્ણય કર્યો ક્યાં આધારે કર્યો? એ અમે જે અત્યારે તો અમે આજે બધું દરેક પોઈન્ટ ઉપર ડિસ્કશન થયું અને એ પછી આ જે મેન કીધું આ નિર્ણય લેવામાં આવ્યું છે, પણ અત્યારે હજી અમારે બીજી મીટિંગ પણ આપણે કરવાનું છે। એ આવતા શનિવારે અમે બેસીને નિર્ણય લઈશું ઓર શું પનિશમેન્ટ થઈ શકે। સસ્પેન્ડ તો કરી દીધું તાત્કાલિક રીતે, અત્યારે હાલમાં સસ્પેન્ડ કરી દીધું છે અને સર્ટિફિકેટ પણ વિથહોલ્ડ કર્યા છે અને આગળ ઓર શું થઈ શકે એના માટે ફરી અમે મળીશું, ફરી આવતા શનિવારે અમે મીટિંગ રાખીશું ઓર ડિસ્કસ। પૂર્ણ થઈ ગયું છે ભણતર એવું છે? આમાં એ લોકોનું ભણતર 5.5 વર્ષનું MBBS હોય, એ પછી ઇન્ટર્નશીપ હોય 1 વર્ષની। તો મોટા ભાગ બધા સ્ટુડન્ટનું ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ છે, પણ અમુક સ્ટુડન્ટ્સનું હજી એ લોકોએ એબસેન્ટ રહ્યા છે, એટલે અત્યારે પૂર્ણ નથી થયું, થોડા દિવસ બાકી છે।